નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન જે પોર્ટલ છે મિત્રો એની ઉપર એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવેલી છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ અપડેટ શું છે કે તો કે પ્રેક્ટિકલ/પ્રોજેક્ટની હોલ ટિકિટ જુલાઈ 2026 માટેની રિલીઝ થઈ ગઈ છે મિત્રો. ઓકે, તમને બધાને મિત્રો ખ્યાલ હશે કે આની પહેલાં આપણે એક વિડીયો મૂકેલો રિગાર્ડિંગ હોલ ટિકિટ. ઓકે, આની પહેલાંનો જે વિડીયો હતો હોલ ટિકિટ વિષયને આપણે મૂકેલો, લગભગ એ વિડીયોને થઈ ગયા હશે ઓલમોસ્ટ 10-15 લગભગ 20 દિવસ બી થઈ ગયા હશે આપણી ચેનલની અંદર જોજો. તો એમાં શું હતું કે એ જે હોલ ટિકિટ આવેલું એ હોલ ટિકિટ તમારા ફાઇનલ યર ફાઇનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે હતું. ઓકે મિત્રો, એક નવી અપડેટ અત્યારે પોર્ટલ પર એવી આવી છે, એમાં ખાલી એટલું લખેલું છે કે પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ હોલ ટિકિટ જુલાઈ 2026 સેશન્સ માટે. ઓકે, જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો, જુલાઈ 2026 સેશન્સની જે બાકીની હોલ ટિકિટ છે, આઈ થિંક આ અપડેટથી એ રિલીઝ થઈ ગઈ છે. એક વખત ચેક કરજો મિત્રો. ખાલી આપણે વિડીયો બનાવવાનો પર્પઝ એ છે કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવી ગઈ છે મિત્રો, એ માહિતી તમારી પાસે પહોંચી જાય મિત્રો. ઓકે, તો પહેલાં જે અપડેટ હતી એની અંદર લખેલું હતું કે ભાઈ એ હોલ ટિકિટ કોના માટે છે, તો એમાં મેન્શન હતું, પણ અત્યારે એવું કંઈ મેન્શન નથી. ઓકે, તો આઈ થિંક એ બધા માટે હોઈ શકે છે. કે ચેક કરજો તમારું, તમે જો FYSYમાં હો તો કાલે તમારા એનરોલમેન્ટ નંબર નાખીને ચેક કરજો કે ભાઈ આ હોલ ટિકિટ તમારું રિલીઝ થઈ ગયું છે. ઓકે, આપણો મેઇન એજન્ડા તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આવી નવી જે અપડેટ છે એ પોર્ટલ પર આવી ગઈ છે. તો અત્યારે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી જોઈ લઈએ કે કઈ જગ્યાએ વસ્તુ અપડેટ થયેલી છે. તો ચાલો મિત્રો, હવે જઈએ ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલઆઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલના અપડેટ્સ રિગાર્ડિંગ હોય કે પછી બીજી કોઈ તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી હોય, ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ રિલેટેડ અપડેટ્સ હોય, તો એને વિડીયો આપણે અપલોડ કરીએ છીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જશે. ઓકે, તો ફટાફટથી અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા 10 મિત્રોને, ઓકે, જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે. ઓકે, તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કર્યું એટલે મેઇન લિંક આવશે, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેમ ક્લિક કરીએ એટલે મેઇન પોર્ટલ તમારી સામે આવી જશે. આમાં તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું. ઓકે, અને આની અંદર અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર તમે જોઈ શકો છો કે 20 જૂન 2026ના રોજ, ઓકે, 20 જૂન 2026ના રોજ મિત્રો આ અપડેટ આવેલી છે. 20 જૂન એટલે કે કઈ તારીખ? તો કે કાલની તારીખમાં જ મિત્રો આ અપડેટ આવેલી છે. શું અપડેટ છે? તો કે પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ હોલ ટિકિટ ફોર જુલાઈ 2026, એટલું જ મિત્રો લખેલું છે. ઓકે, એટલા માટે તમને કહું છું કે તમારો જે એનરોલમેન્ટ નંબર હશે એ તમે નાખીને જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારી હોલ ટિકિટ આવેલી છે કે નહીં. આ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો. ઓકે, જેમ ક્લિક કરશો એટલે મિત્રો તમારી સમક્ષ પાછી એક લિંક આવશે, જેના ઉપર તમારે પાછું ક્લિક કરવાનું રહેશે. ઓકે, જેમ ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું એક પોર્ટલ આવી જશે, સબ પોર્ટલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ હોલ ટિકિટ જૂન જુલાઈ 2026 એક્ઝામિનેશન. ઓકે, આમાં તમારે એનરોલમેન્ટ નંબર નાખવાનો છે. જનરેટ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી હોલ ટિકિટ જે છે મિત્રો ડાઉનલોડ થઈ જશે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ મિત્રો અમે અહીંયા અમુક આપેલી છે. શું છે? તો કે એન્ટર એનરોલમેન્ટ નંબર વિથ પ્રોગ્રામ કોડ. ઓકે, ડિસેબલ પોપઅપ બ્લોકર બિફોર જનરેટિંગ હોલ ટિકિટ. તો મિત્રો આ અમુક સેટિંગ વિશેની વાત કરેલી છે, તો અહીંયા એક સેટિંગ કરવાનું છે તમારે, એ તો કદાચ હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં ઇશ્યુ આવી શકે છે. હોલ ટિકિટ વિલ બી ઓપન ઇન ધ ન્યૂ બ્રાઉઝર વિન્ડો. ઓકે, વેરીફાઈ ઓલ ડિટેલ્સ બિફોર એક્ઝામિનેશન. એક્ઝામિનેશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, આમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વિશેની માહિતી આપેલી છે મિત્રો. એનરોલમેન્ટ નંબરનો ફોર્મેટ મિત્રો અહીંયા મિત્રો મેન્શન છે. તો આ રીતે તમારે વસ્તુઓ દાખલ કરીને પછી જનરેટ હોલ કોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી હોલ ટિકિટ જે છે જનરેટ થઈ જશે. ઓકે, તો મિત્રો આ રીતે તમે હોલ ટિકિટ જનરેટ કરી શકો છો અને કઈ જગ્યાએ વસ્તુ અપડેટ આવેલી છે આપણે અત્યારે આ વિડીયોની અંદર જોઈ લીધું છે. ઓકે, તો મિત્રો તમારો હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી લો અત્યારે, એટલે તમારું જે છે તમને ખ્યાલ આવી જશે કે તમારી એક્ઝામ ક્યારે છે, ઓકે, કયા ટાઈમે છે, કયા સેન્ટર ઉપર છે, બધી વસ્તુ તેમાં ક્લેરિફાય થઈ જશે. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કારણ કે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે કયા ટાઈમે, કયા સેન્ટર પર, કયા વિષયની એક્ઝામ છે. ઓકે, એની અંદર અમુક ઇન્સ્ટ્રક્શન લખેલી હોય છે, એક વખત જોઈ લેજો. ઓકે મિત્રો, મારા ખ્યાલથી આ વિડીયોમાં જે ટોપિક છે એ સમજાઈ ગયો હશે, તો બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, જસ્ટ મિત્રો એક વસ્તુ કહેવા માંગીશ કે આની પહેલાં બી તમને એક રિક્વેસ્ટ કરી છે મિત્રો ઘણા બધા વિડીયોઝની અંદર કે અત્યારે તમારી એક્ઝામ થાય છે. ઓકે, TYની એક્ઝામ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ હતી, અત્યારે તમારી એક્ઝામ બી થશે ઘણા બધા કોર્સીસની અંદર. તો જસ્ટ એક ઉદ્દેશ્ય છે મિત્રો, એક રિક્વેસ્ટ છે તમારી પાસે કે અત્યારે તમારી જે એક્ઝામ થઈ જાય ને, ઓકે,
તો એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ તો તમારી પાસે ક્વેશ્ચન પેપર હશે જે તમે એક્ઝામ આપીને આવ્યા છો. એ ઘરે ગયા પછી તમે શું કરજો, એ એક્ઝામિનેશનનું જે પેપર છે, ઓકે, ક્વેશ્ચન પેપર છે, એનો ફોટો પાડીને આપણા મેલ આઈડી ઉપર મોકલી દેજો. આપણો મેલ આઈડી છે bvp566@gmail.com. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેલ આઈડી આપી દઉં છું. એ મેલ આઈડી ઉપર ખાલી જઈને મેલ કરી દેજો મિત્રો. તો એનાથી શું થશે કે તમે જ્યારે મેલ કરશો ને તો એ મારી પાસે આવી જશે ને એના ઉપર આપણે વિડીયો બનાવીને આપણા ચેનલની અંદર BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર આ રીતની એક પ્લેલિસ્ટ બનેલી છે, એના ઉપર આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું. એટલે એનાથી શું થશે કે જે ફ્યુચરમાં વિદ્યાર્થીઓ આવશે કે જેમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સર્ચ કરવાના હશે, એમને જરૂરી હશે, તો આપણા ચેનલના માધ્યમ થ્રુ એમને એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ઇઝીલી મળતા રહેશે. એટલે તમારો જે સપોર્ટ છે મિત્રો, આવનારા ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવશે એમને ખૂબ જ યુઝફુલ થવાનો છે. ઓકે, આ રિક્વેસ્ટ આપણે આની પહેલાં બી કરેલી છે. ઓકે, તો પ્લીઝ મિત્રો આજે આપણો એક ઇનિશિયેટિવ છે એને સપોર્ટ કરજો. તમારો જે ક્વેશ્ચન પેપર છે તમારો આરામથી ઘરે ગયા પછી એનો ફોટો પાડીને મેલ કરી દેજો. મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો, તો આપણે એના ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું. ઓકે, આઈ થિંક અત્યારે તમે એક્ઝામિનેશનની સારી રીતે મિત્રો તૈયારી કરી રહ્યા છો. ઓકે, તો તમે પણ અત્યારે સર્ચ કરી રહ્યા છો કે ભાઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ તમે અલગ અલગ જગ્યાએથી મેળવતા હશો. ઓકે, તો તમને બી કદાચ ડિફિકલ્ટી થતી હશે, તો આવી ડિફિકલ્ટીઝ ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ના થાય, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ ઇઝીલી મળતા રહે, એટલા માટે તમે જસ્ટ આ જે ઇનિશિયેટિવ આપણે કીધો એને સપોર્ટ કરજો. એટલે ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવશે એને ઘણો હેલ્પફુલ થવાનું છે. ઓકે, અને સારી રીતે મિત્રો એક્ઝામિનેશનની તૈયારી કરો. આની પહેલાં આપણે એક્ઝામિનેશનની તૈયારી કઈ રીતે કરવી આનો બી એક સેપરેટ વિડીયો મૂકેલો છે. એક વખત 5-10 મિનિટ ટાઈમ કાઢીને મિત્રો એ વિડીયોને જોઈ લેજો. મારો જે એક્સપિરિયન્સ છે, જેમ કે મેં BA કરેલું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી. BA મારું પાસ આઉટ થઈ ગયું છે 2023ની આસપાસ. ઓકે, તો જસ્ટ એ આપણો જો વિડીયો બનાવેલો છે જોજો ટાઈમ કાઢીને. ઓકે, કદાચ તમને 5% 10% એમાંથી હેલ્પ થઈ શકે છે. ઓકે, તો જરૂરથી એક વિડીયોને જુઓ તો તમને મારો જે એક્સપિરિયન્સ છે જસ્ટ મેં શેર કરેલું છે, મેં કઈ રીતે તૈયારી કરેલી, એક વખત તમે એ સ્ટ્રેટેજીને બી ફોલો કરી શકો છો. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય મિત્રો બધાની સાથે વિડીયોને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે રિગાર્ડિંગ જુલાઈ 2026 એક્ઝામિનેશનના હોલ ટિકિટ વિશેની. ઓકે, ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ફ્રેન્ડ્સ જોડે આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. ચાલો, થેન્ક યુ.